તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ ડાયરા ને શું કે ડાયરો મોજમાં જશો અને મોજમાં ન હોય તો આપણા બ્લોગ જોવો એટલે મોજમાં આવી જાઓ। તો ભાઈ સવારના વાગ્યા હે 8:45 જેવું થયું છે અને આજે આપણે જવાનું છે ઢુકડીવાડી હાથી હાંકવા। આમ તો 2 દિવસ ત્યાં હાથી જ હાંકી પણ હવે આજ થોડુંક જ છે એટલે મોડા જોડ્યા ટાંટા મોડા જોડવાના છે એટલે અત્યારે ટાંટા સરે છે। હવે શીકલા બીકલા પહેરાવીને ટાંટા લઈને જાય નકર પછી બપોરે ખૂટશે નહીં પાછું એટલે આમાં બધું જોવું પડે। ટાંટા ને શીકલા પહેરાવી દીધા છે અને એક લોચાવાળું થયું છે મિત્રો, કેમ કે આજે આપણું ગાડું તો છે નહીં, ગાડું છે પણ એમાં રિંગ તૂટી ગઈ છે અને આજે આપણે શેઠા પાડોશીનું ગાડું લઈને જવાનું છે ઢુકડીવાડીએ, કેમ કે હાથીનો સામાન બધો વાડીએ પડ્યો છે, પછી રિટર્નમાં પાછો બધો સામાન આ વાડીએ લઈ આવવાનો છે। અને આ ચોમાસામાં ગારો જેવો થાય મિત્રો, તમને બતાવું જો ટાયરના નિશાન પડી ગયા એવું બધું થઈ ગયું છે। અને તમને ખબર હોય તો પરમ દિવસના વ્લોગમાં મેં તમને બતાવ્યું હતું પાણી ભરાઈ ગયું હતું, એ પાણી આજ હુકાણું જુઓ, બધું પાણી આજ હુકાઈ ગયું, નકર આ બજીએ ફૂટ પાણી ભર્યું હતું। ન જોયો હોય એકલો વ્લોગ તો જોઈ આવજો। હવે આગળ તમને બતાવું રિંગ કેવી તૂટી છે પાડોશીનું, અને તમને આપણું ગાડું બતાવું જો ટાયર બાયર ખોલેલું પડ્યું છે, જો અહીંયા ગાડું દેખાય। કાલ ને પરમદી રિંગ તૂટી ગઈ હતી, આજ એનો વારો આવ્યો છે। વાડીએ પૂગી ગયા છે ને તમને એક વસ્તુ બતાવું, જ્યાં દોરી રહી ને દોરી, આપણે ગમે એને વાડીએ જઈને તો દોરી નહીં અડવાની, કેમ કે આ દોરીમાં પાવર આવતો હોય અને આપણા શરીરના કોઈ પણ પ્રકારના દુખાવા હોય ને એ આમાં એકાદ દિવસ ઝટકામાં ઘાયા ચડી જાય ને એટલે બધું મટી જાય। એટલે કવિ સમજજો, કેમ કે આ વસ્તુ સારી નથી, આનાથી દુખાવા મટી જાય અને વધી જાય। હવે હાથી બાતી હાંકવાનું હોય તો હાંકવા માંડી, નકર પછી વાતું કરીએ તો આમાં ગામડામાં ખૂટે જ નહીં, નકર પછી હાથી હાંકવાનું રહી જાય। તો આપણે ઢુકડી વાડીએથી આ ઘરની વાડીએ વી આવ્યા હોય ને આપણે પછી બપોરે જમીન વી આવ્યા પછી કાંઈ વ્લોગ બનાવ્યો નહોતો એટલે કીધું એકાદી 2 ક્લિપ લઈ લે એટલે વ્લોગ બની જાય। તો આમાં જો હાકેલામાં ને વગર હાકેલામાં કેટલો ફેર છે, હાકેલું મસ્તીનું લાગે ને વગર હાકેલામાં ન મજા આવે। અને મિત્રો આ હાંકવાની મજા છે ને 4 વ્હીલ હાંકો એની કરતાં આ હાંકવાની મજા આવે। અને આનો શોખ જેને હોય ને મૂકી ન હોગે, આ ખરેખર આ ખેડૂ વિના ભાઈ, આના વિના ખેડૂ અધૂરો છે, આ ન હોય ને એટલે ખેડૂને કાંઈ ન હોય। 5-6 પાટલા બાકી છે અને ટાંટાની ઘડીક પોરો દઈ દે અને આપણને લાગી છે તરસ, તો કૂવા કાંઠે હેલા જાય અને તમને બતાવું કૂવામાં કેટલું પાણી છે ને। એ અત્યારે કૂવા આખા ભર્યા હોય આમ જોવો ને એટલે એમ થાય થોડોક જ ભર્યો હોય છે, આમ ઉપરથી એમ લાગે પણ ખાલી હોય ને તો એ ખબર પડે કે ના ભાઈ આખો ભર્યો હોય તો કેવો લાગે કૂવો। તો હાલો હું તમને ત્યાં જઈને બતાવું। અત્યારે કૂવો જોવો ને એટલે તમને એવો અંદાજ નહીં આવે કેટલા ફૂટી છે, તમને બતાવું કેવું તાજું તરબોળ પાણી ભર્યું છે નહીં, આમ જોવો ભર્યો છે ને આખો। હવે આમાં પાણી કેમ પીવું ને એ તમને બતાવું। જો અહીંયા જવું જોઈએ, પહેલાં તો આ ફિલ્ટરનું ઢાંકણું ખોલવું જોઈએ, ઢાંકણું ખોલીને પછી આ આંબલીઓના કાંટામાં થઈને ત્યાં જવું જોઈએ અને પછી પાણી પીવાનો વારો આવશે। પછી આ પાણી પીએ એટલે એવી મજા આવે ને, ગોરાનું પાણી પીવો ને એના કરતાં આ પાણી પીવાની બહુ મજા આવે યાર, ખરેખર વાડીની આ જ મોજ છે। વાડી આવો ને એટલે આવી મજા જ આવ્યા રાખે। પાણી પીવાનું હે મિત્રો, અહીંયા લોટા ગોતવા ન બે, અહીંયા હે ને આવામાં જ પાણી પી લેવાય। અને તમે આમ જોવો એકવાર કુદરતી નજારો, આમ જો અહીંયા નાની એવી ઓયડી બનાવેલી છે ટાટર રાખવાની, અને આ ફિલ્ટર કાઢી લીધું છે ને હવે જાય કૂવા કાંઠે પાણી પી લે પછી પાછા ટાંટા પાસે હાલ્યા જાય। તમને એક વસ્તુ બતાવું મિત્રો, કહીજો હું હે ને એ આમ જુઓ આ લીલા કલરના માળા દેખાય, એમાં પીળા કલર જેવી ચકલીઓ રહી, અને આમ જોવો એની આમ આવડત કેવી છે, એમ જુઓ લીલા ખળમાંથી કેવા માળા બનાવ્યા। આમાં તમને તો હરખા નહીં દેખાતા હોય, બાકી આમ રૂબરૂ જોવો ને એટલે ખબર પડે કેવા મસ્તીના બનાવ્યા છે। આ ગુલાબના શેઠે આંબલી છે ને ત્યાં બનાવ્યા છે, લગભગ ઓલી બાજુ હજી બનાવેલા છે। આમ જો તમને ચકલી બતાવું, બેઠી છે એક, એ ઉડી ગઈ, લ્યો જો એક અહીંયા બેઠી, જો આ ચકલી એ ઉડી ગઈ। આવા માળા બનાવ્યા બોલો। અને આમ જો આવ્યા છે તમને ગુલાબી બતાવી દેવાય રહે। અત્યારે ભાઈ ગુલાબ વરસાદના લીધે ફૂટ લીધી 1 નંબર, પણ અફસોસ એ વાતનો હોય કે અત્યારે ભાવ નથી। બીજી વાત એ, તમે અત્યારે ખેતરે જાઓ ને 5-5:30 પછી એટલે તમને એનું વાતાવરણ જોવાની બહુ મજા આવે। તમે એકવાર જુઓ, ખાલી વાતાવરણ જોવો ને તોય તમને એમ થાય કે ના બીજી વાર આવવું જોઈએ વાડીએ।
આવું બધું હોય વાડીએ ભાઈ. વાડીએ આવો ને એટલે તમને કુદરતી મજા જ આવ્યા રાખે. અને તમે એકવાર નોકરીએથી ખેતીમાં લાગી જાઓ ને એટલે પછી તમને ખેતી કરવાનું જ મન થાય. એટલે આવું બધું છે. એટલે આપણે આજનો બ્લોગ અહીં સુધી રાખી ન કરતો તમને ખબર જ છે વાડીએ કાંઈ ખૂટે મોય જ નહીં. આખો દી બનાવવો હોય તો આખો દી હાલે, પછી જોવાવાળા કંટાળી જાય. એટલે કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરતા જઈજો. બાકી જય દ્વારકાધીશ.